नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणं एसो पंच नमुक्कारो सव्वपावप्पणासणो મંગલાણં ચ સવ્વેસિમ પડમં હવૈ મંગલમ. યોગની દ્રષ્ટિઓનું વર્ણન ચાલે છે. એમાં છઠ્ઠી દ્રષ્ટિના વર્ણનમાં આપણે આગળ વધી રહ્યા છે અને મહર્ષિ પતંજલિ ઋષિ એમણે જે શ્લોક આપ્યો છે જેની અંદર છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો, એટલે એમને ત્યાં ભલે છઠ્ઠી દ્રષ્ટિ એવું નામ ન હોય, પણ સ્થિત પ્રજ્ઞ જે જીવો હોય છે એમના વિશે જે પણ વિશેષણો આપ્યા છે, એમની વિશેષતાઓ બતાવી છે. તો એમાં જે યોગીઓ અલગ અલગ પ્રકારના, તો એમાંથી આ પણ એક યોગી છે અને એમને આ બધા વિશેષણો લાગુ પડે છે. એટલે એક શ્લોકની અંદર એમણે આ સ્થિત પ્રજ્ઞ જીવો કેવા હોય છે એનું વર્ણન કર્યું છે. અને એમાં ટોટલ 7 વિશેષણો આપ્યા છે. એમાંથી પહેલા એમ કહ્યું કે આ દ્રષ્ટિવાળા જીવો કેવા છે, તો કે મૈત્રી આદિ ભાવોથી યુક્ત એમનું ચિત્ત છે. બીજા નંબરમાં કીધું કે વિષયમાં એટલે કે ભોગોમાં એમનું ચિત્ત એટલે કે મન હોતું નથી. ત્રીજું કીધું કે એવો પ્રભાવશાળી હોય છે. ચોથું કે તેઓ ધીર હોય છે. પાંચમું, તેઓ દ્વંદ્વોની અસરથી રહિત હોય છે. છઠ્ઠું, એ અભિષ્ટને એટલે પોતાના ઈચ્છિતને પ્રાપ્ત કરનારા હોય છે. અને સાતમું કીધું કે અત્યંત લોકપ્રિય હોય છે. બરાબર છે. એટલે યોગની એ નીચલી ભૂમિકા, વચ્ચેની ભૂમિકા અને ઉપરની ભૂમિકા. તો એમાંથી જે નીચલી ભૂમિકા છે એ સમકીતીને આવશે, વચ્ચેની ભૂમિકા આ સ્થિત પ્રજ્ઞને આવશે અને આનાથી ઉપરની અવસ્થા જે છે એ સમતાવાળા મુનિઓને આવશે. એટલે આ વચ્ચેની ભૂમિકા જે બીજી ગાથાની અંદર પતંજલિ ઋષિએ આપી છે એની અંદર આ 7 વસ્તુનું વર્ણન છે. અને એક પછી એક બધી વસ્તુ આપણે લગભગ જોઈ ગયા છે. બરાબર છે. એટલે હવે આપણે ત્યાંથી આગળ વધવાનું છે કે આ 7મી એટલે છઠ્ઠી દ્રષ્ટિ એમાં આ વસ્તુઓનું વર્ણન આપ્યું છે. એટલે છેલ્લે શું આવ્યું કે જે છે ને આ જનપ્રિય હોય છે એટલે કે લોકને પ્રિય હોય છે. એની પહેલા વાત આવી કે અભિષ્ટ એટલે કે ઈચ્છિતની પ્રાપ્તિ કરનારા હોય છે. બરાબર છે. જેમ છે ને એ દ્રષ્ટાંતો જોઈએ તો એમાં કેવું છે તો કે મેઘકુમાર છે, પછી સનત કુમાર છે, દીક્ષા પછીની વાત છે. બરાબર છે. તો આ બધા કેવા છે, અને મેઘકુમાર પણ ભગવાને એમને સ્થિર કર્યા પછીની વાત છે. તો એના પછી પોતે વૈરાગ્યના ભાવોથી એટલા બધા વાસિત છે કે આખા સંસારની કોઈ પણ ભૌતિક વસ્તુ ઉપર જરાક પણ એમને આકર્ષણ નથી. અશુભ આકર્ષણની વાત ચાલે છે. એટલે જે આકર્ષણના કારણે રાગદ્વેષ પેદા થાય, અથવા તો રાગદ્વેષ અપ્રશસ્ત એના કારણે જે આકર્ષણ પેદા થાય ભૌતિક પદાર્થો ઉપર, એટલે પોતાના ભોગવટા માટે ભૌતિક વિષયો એમનું એમને જરાક પણ આકર્ષણ નથી. વૈરાગ્ય એટલો જીવંત છે, જળહળતો છે, અને એના કારણે એ છઠ્ઠી દ્રષ્ટિની અંદર રહેલા છે. હવે આ મેઘકુમાર ને સનતકુમારના દ્રષ્ટાંતમાં કેવું છે તો જે છે ને
એમને રોગ નાશ કરવાની પણ તાકાત એમનામાં નથી એવું નથી. બરાબર છે. સાધના એટલી ઉત્કટ કરે છે કે ધારે તો દેવને બોલાવી શકે, ધારે તો પોતાના જે છે ને શું કહેવાય કે પ્રગટ થયેલી લબ્ધિઓ એના દ્વારા પોતાનો ઈલાજ કરી શકે, પોતાની આવડતથી ઈલાજ કરી શકે અને બીજા પણ ઉપાયો કરી શકે. પણ એવું એમને જરાક પણ એમની ઈચ્છા પણ નથી. બરાબર છે. કેમ કે રોગને નાશ કરવાની, રોગને નાબૂદ કરવાની તાકાત એમના પાસે હતી, પણ એમને જરૂર જ નથી અને માટે રોગને નષ્ટ નથી કર્યા. બરાબર છે. એટલે પાંચમી દ્રષ્ટિમાં એમના પાંચમી દ્રષ્ટિવાળાના મનોરથ પૂરા થાય ખરા, પણ કેટલા થાય તો કે જોઈએ એવા ન થાય, જોઈએ એટલા પ્રમાણમાં ન થાય હંમેશા. જ્યારે આનું તો એવું છે કે જે છે ને સંપૂર્ણ મનોરથોની સિદ્ધિ થાય. બરાબર છે. એટલે શું છે કે જેમ છે ને મૈણા સુંદરી છે, તો એમણે અમૃત અનુષ્ઠાન જ્યારે કર્યું, કેમ કે એમના બધા અનુષ્ઠાન અમૃત નથી, પણ અમૃત અનુષ્ઠાન એમનું જ્યારે થયું એટલે જેટલી જે છે ને એ વૈરાગ્યથી પોતે વાસિત થઈને, સંવેગથી પોતે વાસિત થઈને, એનાથી ભાવિત થઈને અને જરાક પણ કચાશ ન આવે એવા પ્રકારે મૈણાએ જ્યારે અનુષ્ઠાન કર્યું, તો એવું અનુષ્ઠાન એને કાયમ નથી. અને છઠ્ઠી દ્રષ્ટિવાળાના જે અનુષ્ઠાન હોય છે એ બધા કેવા છે કે અમૃત અનુષ્ઠાન અથવા તો એનાથી તુલ્ય કહી શકાય એવા છે. એટલે બધા મનોરથોની સિદ્ધિ થાય છે. જ્યારે આના બધા અનુષ્ઠાનની અંદર મનોરથ સિદ્ધ થાય એવું નથી. મૈણાના અનુષ્ઠાનમાં એવું નથી, કારણ કે મૈણા પાંચમી દ્રષ્ટિમાં છે, છઠ્ઠીમાં નથી. બરાબર છે. અને નિકાચિત કર્મો હોય તો એ પણ ભોગવવા પડે. છઠ્ઠી દ્રષ્ટિવાળાને પણ નિકાચિત કર્મો હોય તો ભોગવવા પડે. એટલે અભિષ્ટ લાભની સાથે સાથે લબ્ધિઓ પણ આમને હોય છે. જેમ છે ને ગૌતમ મહારાજા છે, ગૌતમ સ્વામી, એમને છઠ્ઠી દ્રષ્ટિ છે. દીક્ષા લીધા પછી યોગના પ્રભાવથી એમને આ લબ્ધિઓ જે છે ને પ્રાપ્ત થઈ છે અને એના કારણે અભિષ્ટ લાભ પ્રાપ્ત કરે છે. બરાબર છે. એટલે થાય છે શું કે ખીર લેવા માટે નીકળ્યા, આમ તો જે છે ને જંગલ જેવો એરિયા છે, અથવા તો એવી જગ્યા છે જ્યાં ઇઝીલી ન મળે. પરમાન્ન લેવા ગયા, બરાબર છે, તો ઇઝીલી ન મળે, પણ એ જ્યારે મળ્યું એનું કારણ શું તો કે આ છઠ્ઠી દ્રષ્ટિવાળા છે અને એના કારણે જ આ યોગની છઠ્ઠી દ્રષ્ટિના પ્રભાવથી એમણે ખીરની ઈચ્છા કરી. બરાબર છે. પરમાન્નની ઈચ્છા કરી તો એ પરમાન્ન મળ્યું ખરા. અને પાછળથી જે છે ને એ શું કહેવાય કે અંગૂઠો અંદર નાખ્યો અને લબ્ધિનો પ્રયોગ કર્યો. અક્ષીણ મહાનસી લબ્ધિ છે, એના કારણે એમની જે છે ને શું કહેવાય કે એમની ખીર કે પરમાન્ન જે છે એ ખૂટતું નથી. તો જ્યારે પ્રાપ્ત કર્યું ત્યારે લબ્ધિનો ઉપયોગ નથી કર્યો, પણ ખીર અક્ષીણ રહી એટલે નાશ ન પામીને ખીર એમાંથી નીકળ્યા કરે. બરોબર છે. એટલે લબ્ધિના પ્રભાવે શું કર્યું તો કે આત્માની વીર્ય શક્તિ એવી ફોરવી હોય કે બીજા પરમાણુઓને ખીરના પરમાણુમાં એ પોતે કન્વર્ટ કરી શકે. બરાબર છે. એટલે ખીર રૂપે જે છે ને બનાવી શકે. એટલે આ લબ્ધિ જુદી વસ્તુ છે. અને એમને જે અભિષ્ટ લાભ થયો એ તો શું થયું કે ઈચ્છિતના કારણે, લબ્ધિ હોય કે ના હોય, કે લબ્ધિનો પ્રયોગ કરે કે ના કરે, ઈચ્છિત એટલે ઈચ્છાના કારણે એમને પ્રાપ્ત થઈ જાય. ખ્યાલ આવે છે. અને સાતમી દ્રષ્ટિ તો એનાથી આગળની છે. તો એની અંદર તો જે છે ને એ આગળનું અનુષ્ઠાન આવશે. કયું તો કે અસંગ અનુષ્ઠાન આવશે. અને એના બળથી જે છે એ એવી બધી લબ્ધિઓ પ્રગટે, કેમ કે આત્મામાં એક ક્ષયોક્ષમ એવો પેદા થાય
જ્ઞાનાવરણીયનો, દ્રષ્ણાવરણીયનો, અંતરાયનો, બધાનો, બરાબર છે. અને શરીરની અંદર પણ જે છે ને એવી શક્તિઓ મન વચન કાયાની એ બધી એવી જન્મે કે જેના કારણે એ ધાર્યું બધું જ કરી શકે, બરોબર, જે પોસિબલ હોય એ, બરોબર છે. પણ વગર કારણે એ કશું જ કરતા નથી. એટલે લબ્ધિનો પ્રયોગ એ ક્યારેય કરતા નથી. સાતમી દ્રષ્ટિમાં રહીને એમને પણ જે છે ને લબ્ધિનો ઉપયોગ તો જે છે ને નીચે આવીને જ કરવો પડે. એ દ્રષ્ટિમાં રહીને કે ઉપરના ગુણસ્થાનકમાં એ હોતું નથી, એનો ઉપયોગ નથી હોતો, કારણ કે નિરપેક્ષ છે. કેવા છે એ મુનિ? સાતમી દ્રષ્ટિવાળા કેવા છે કે જેને એવી કોઈ શુભ મનોકામના પણ નથી. એટલે આગળ વાત આવશે. એટલે હમણાં છઠ્ઠીની વાત ચાલે છે કે આવા છે એટલે કે અભિષ્ટને ઈચ્છિતને પ્રાપ્ત કરનારા છે. અને સાતમું જે વિશેષણ કે એની ઓળખ આપી પતંજલિ ઋષિએ એ છે જનપ્રિયત્વ. એટલે કે લોકમાં પ્રિય હોય, લોકોને અત્યંત પ્રિય હોય. આ દ્રષ્ટિવાળાનો સ્વભાવ જ એવો છે કે જેના કારણે લોકોને ગમે, બરાબર છે. કેમ કે એમનું જીવન પ્રશસ્ત કષાયમય છે. અને પ્રશસ્ત કષાય એને જ કહેવાય જેમાં પોતાનું આત્મિક હિત, પોતાનું જે છે ને એ ધાર્મિક હિત કે માનસિક હિત અને બીજાનું પણ જે છે ને આત્મિક અને એ પૌદ્ગલિક બધું હિત જેની અંદર સમાયેલું હોય એ ભાવો પ્રશસ્ત ગણાય. ટૂંકમાં એમ કહેવાય કે જેની અંદર પોતાના ભૌતિક સ્વાર્થને ગૌણ કરવાની તૈયારી હોય એવા જે કોઈ પણ કષાયો છે એ બધા પ્રશસ્તમાં આવશે. અને એ પ્રશસ્ત કષાયમય જેનું માનસ છે એટલે સ્વાર્થથી રહિત જેનું મન છે, પૂરેપૂરું જે છે ને મન કેવું છે? સ્વાર્થથી. કેમ કે આત્મિક સ્વાર્થને અપેક્ષા એ સ્વાર્થ નથી કહેવાતું, પરમાર્થ કહેવાય છે. એટલે સ્વાર્થ શબ્દથી ભૌતિક સ્વાર્થ જ લેવાનો આવે. તો જે વ્યક્તિ સ્વાર્થને પૂરેપૂરું જતું કરી શકે અને પાછો બીજાનું પૂરેપૂરું શક્ય એટલું એ સારું કરવામાં સમર્થ હોય એવા આ છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો છે, બરોબર છે. એટલે પ્રશસ્ત કષાયમય એનું જે છે ને મન છે. અને આવું મન જે છે ને એ તો મન આવું બનાવવું હોય, પ્રશસ્ત કષાયમય મન બનાવવું હોય, બરોબર છે, આ રીતે સ્થિત પ્રજ્ઞ બનવું હોય તો એ તો કેવું છે કે એનાથી નીચેની ભૂમિકા વાળા પણ બની શકે છે, બરોબર છે. કેમ કે સ્થિત પ્રજ્ઞ છે એ પહેલી દ્રષ્ટિવાળા પણ હોઈ શકે, સિદ્ધ યોગી હોય, બીજી દ્રષ્ટિવાળા વગેરે હોય શકે. અરે અભવ્ય પણ હોઈ શકે. એટલે અભવ્ય હોય, દુર્ભવ્ય હોય, ભારે કર્મી હોય અને ધારે કે મારે મારું મન આ રીતે જે છે ને બનાવવું છે, કેળવવું છે. એટલે આવું મન બનાવવું હોય તો ચોક્કસ બનાવી શકીએ, બરોબર છે. એટલે અભવ્ય હોય, દુર્ભવ્ય હોય, ભારે કર્મી હોય અને ધારે તો એ મનને એ રીતે કેળવી શકે કે જેના કારણે આવું થાય, બરોબર છે. એટલે કદાચ ચારિત્ર પાડે તો સંપૂર્ણ નિરતિચાર પાડે. શુભ ભાવો એ ઘણા ઊંચા લેવલના કેળવી શકે, અશુભ ભાવોને વિદાય આપી શકે, બરોબર છે. એટલે આ રીતે એક પણ અપ્રશસ્ત કષાય ન હોય, બધા કષાયો પ્રશસ્ત હોય, બરોબર છે. અને એમનું જીવન પણ દેખીતું એમ લાગે કે જાણે છઠ્ઠી દ્રષ્ટિવાળું જ છે, છતાં પણ એ છે કેવા? તો કે દ્રષ્ટિથી બહાર છે. કેમ કે આ લોકો તો એવા છે કે પહેલી દ્રષ્ટિ અને આમ તો જે છે ને અપુનર્બંધક અવસ્થાના જે લક્ષણ એટલે મોક્ષ માર્ગ જે છે ને પામ્યા જ નથી. અભવ્ય, દુર્ભવ્ય ને ભારે કર્મી કેવા છે કે મોક્ષ માર્ગ પામ્યા જ નથી, એટલે મોક્ષ માર્ગની જ બહાર છે. છતાં પણ એણે જે છે ને એવું મન કેળવ્યું હોય કે જેના કારણે છઠ્ઠી દ્રષ્ટિવાળા જેવા લાગે, બરાબર છે. કેમ કે આમ સાચેમાં ખરેખર છઠ્ઠી દ્રષ્ટિ જોઈએ તો તાત્વિક વૈરાગ્ય જોશે, અને એ પણ સાચે સાચો, પૂરેપૂરો, સ્પષ્ટ વૈરાગ્ય સમકીતીને હોય છે. અને એ આગળ વધીને જ્યારે છઠ્ઠી દ્રષ્ટિમાં આવે છે ત્યારે એની સ્થિત પ્રજ્ઞતા એ પેલાના બધા સ્થિત પ્રજ્ઞ કરતા જુદી છે.
કેમ કે એમનામાં નથી વૈરાગ્ય સાચું, નથી વિવેક સાચું, બરોબર છે. એટલે એમાંથી જન્મેલા આધ્યાત્મિક ગુણો પણ એમની પાસે નથી. કેમ કે સંસારના જે વિષયો છે એ સ્વરૂપથી દુઃખરૂપ લાગવા જોઈએ. એમને પાયામાં ક્યાં ખામી છે કે સંસારના જેટલા સુખો છે એ બધા દુઃખરૂપ લાગ્યા હોય તો પણ કેવું હોય તો કે એમને કાં તો અજ્ઞાનમાંથી પેદા થયેલો વૈરાગ્ય હોય, બરોબર છે. એટલે અજ્ઞાનમાંથી પેદા થયેલો વૈરાગ્ય બે પ્રકારનો, એક તો દુઃખ ગર્ભિત હોય, અજ્ઞાન એટલે સમજ્યા ને મિથ્યાત્વમાંથી, એટલે દુઃખ ગર્ભિત વૈરાગ્ય હોય અથવા તો મોહ ગર્ભિત વૈરાગ્ય હોય. જેમ ઘણાને સંસારના સુખો ગમતા હોવા છતાં એને સંસારના સુખો ઘણા બધા દુઃખોથી ઘેરાયેલા છે એવું ભાન થાય, એવી બુદ્ધિ થાય, એવી સમજણ આવે તો પણ એને લાગે કે આ સુખોમાં કંઈ બહુ છે નહીં, અને એના કારણે એને એ સુખો ઉપર વૈરાગ્ય થઈ જાય. પણ કેના કારણે તો કે સંસારના સુખો ઘણા બધા દુઃખોથી વ્યાપ્ત છે, વીંટળાયેલા છે. સંસારના સુખ પ્રાપ્ત કરવામાં પણ ઘણું દુઃખ વેઠવું પડે છે. પ્રાપ્ત થયા પછી પણ જે છે ને ઘણું બધું દુઃખ છે, અને માટે નથી જોતા આવા સુખો, એવું એને લાગે કે એના કરતા કેવું હોવું જોઈએ કે ભલે સુખો એ છે જ, પણ એવા સુખો પણ જો આટલા બધા દુઃખવાળા ન હોય, જેમ આગળના જે દેવો છે એમના દેવલોકની અંદર જે સુખો છે, પહેલા દેવલોક ઘણા એવા હોય કે એને પહેલા દેવલોકનું દુઃખ જે છે ને સુખ ગમે, એવા પણ હોય. ઘણાને એવા હોય કે જે છે ને પહેલા દેવલોકમાં પણ નાના કે ઘણું બધું દુઃખ તો સાથે રહેલું જ છે, બરોબર છે. ત્યાં ઈર્ષા છે, માયા છે, કપટ છે, એના કારણે પણ આત્મા દુઃખી થાય. અને એને પાછી ઉપરના દેવલોક સાથે કમ્પેર કરે એટલે એને લાગે કે જે છે ને પહેલા દેવલોક કરતા બીજો સારો, બીજા કરતા ત્રીજો સારો, એમ કરતા કરતા કોઈને જે છે ને પહેલો દેવલોક ગમે, કોઈને બીજો ગમે, કોઈને ત્રીજો ગમે, એમ કરતા કરતા આ અભવ્ય વગેરે જીવો છે એમને હાઈએસ્ટ એ ગમે કે એમને અનુકૂળ આવે કે માફક આવે એવો દેવલોક કયો છે તો કે નવમો જે છે ને ગ્રૈવેક છે, એ હાઈએસ્ટ સુખવાળો એમને લાગે, બરોબર છે. એટલે એને અંદરમાં કામના ઈચ્છા કે આવું હોય તો મજા આવી જાય એવું એમને સમજાય, બરાબર છે. એટલે સુખ તો આ જ જોઈએ છે, ખાલી એટલું છે કે આગળ પાછળ જે દુઃખ છે ને એ ટળી જવું જોઈએ કે ઓછું થઈ જવું જોઈએ. એને ખબર છે કે સાવ ટળી શકે એમ નથી, પણ બહુ મિનિમમ થઈ જાય એટલે ચાલે, બરાબર છે. એટલે આ એમની પાયામાં જ ખામી છે કે સંસારનું જે ભૌતિક સુખ છે એને સુખ માને છે, ખરેખર એ સુખ નથી. શું છે તો કે દુઃખનો ઉપચાર છે, દુઃખના અભાવરૂપ છે. એટલે કોઈ વ્યક્તિ સમજો કે દુઃખથી એકદમ ત્રસ્ત થયેલો હોય અને પછી દુઃખ ચાલ્યું જાય તો એને જે છે ને એક હાશકારો લાગે કે હા દુઃખ ગયું, બરાબર છે. સુખ નથી, દુઃખ જવાના કારણે એક હાશકારો લાગ્યો, બરાબર છે. હવે એને કોઈ સુખ માની લે તો એનો ભ્રમ છે, સમજાય છે. એટલે વૈરાગ્ય સાચો કેને કહેવાય તો કે જ્ઞાન ગર્ભિત હોય, એટલે કે શું કે સંસારના જે ભૌતિક સુખ છે એ પોતે સુખ નથી, પરંતુ એ દુઃખરૂપ છે. દુઃખરૂપ કઈ રીતે તો પહેલી વાત તો જે છે ને દુઃખ વગર એનો જન્મ થઈ શકતો નથી. એટલે જે વસ્તુ દુઃખમાંથી પેદા થાય એને દુઃખ કહેવાય, ખ્યાલ આવે છે. એમ સંસારમાં નિયમ છે કે આંબો પેદા થાય કેમાંથી તો કે આંબાની ગોટલીમાંથી, પરંતુ જે છે ને લીંબોડીમાંથી પેદા ન થાય. એટલે જેવી એની યોની હોય, જેવું એનું ઉત્પત્તિ સ્થાન હોય એને અનુરૂપ જ જે છે ને ફળ હોય. તો માટે દુઃખમાંથી પેદા થાય છે, માટે દુઃખ છે. પછી કેમ કે દુઃખ ના હોય તો આ સુખ પણ નહીં હોય, કેમ કે દુઃખના ઉપચાર રૂપ જ છે. દુઃખ પેદા કરો એમાં તમે તડપો અને પછી એ દુઃખનો અભાવ કરો એટલે હાશકારો લાગે, એટલે દુઃખોપચાર રૂપ છે. આગળ જઈને
એમાં પણ જે છે ને ભોગવતા સતત એક સરખું નથી રહેતું. જેને આપણે સુખ કહીએ છીએ એ પણ એક સરખું નથી રહેતું. પેલા હાશકારો વધારે થાય, બીજી ક્ષણે એના કરતા ઓછો થાય, અને જેમ જેમ ભોગવતા જાઓ એમ હાશકારો જે છે ને એ પણ ઘટતો જાય, કેમ કે દુઃખ ઘટી ગયું. અને જ્યારે દુઃખ ઝીરો થઈ જાય ત્યારે સુખ પણ જે છે ને, જે કાલ્પનિક સુખ છે, આભાસિક, કાલ્પનિક તો ન કહેવાય, પણ આભાસિક કે ભ્રામક સુખ છે એ પણ નહીં રહે. વ્યવહારથી એને આપણે ભલે સુખ કહીએ, પરંતુ એ દુઃખનો ઉપચાર છે, એક હાશકારારૂપ છે. અને અંતે તો જે છે ને નિરસતા આવશે, અને હજી વધારે ભોગવવાનું આવે તો હવે દુઃખ નથી રહ્યું, અને ભોગવવાનું આવે તો એ પોતે ભોગ પોતે જ શું બની જાય? દુઃખ બની જાય. એટલે આવું સંસારના હરેક સુખનું વર્ણન છે. જો ભૌતિક સુખની વાત ચાલે છે, અને એમાં આગળ પાછળ તો દુઃખ છે જ, અને વચમાં પણ જે છે ને એ ક્લિયર કટ દુઃખ ભલે ન હોય, પણ દુઃખનો અભાવ અથવા તો દુઃખ જેવું જ છે. કાં તો જે છે ને દુઃખનો જ એક પડછાયો કે એનો એક પર્યાય કહીએ તો પણ ચાલે, એક અપેક્ષાએ એવું છે. અને ત્યાં ફોકસ જાય કે ભાઈ જે છે ને, તો ભાઈ સુખ ક્યાં છે? તો કે સુખ ક્યાંય છે જ નહીં. ભૌતિક જગતમાં ક્યાંય પણ સુખ છે જ નહીં. ખ્યાલ આવે છે? અને પાછી કેવું છે કે એ માઇનસમાંથી જે છે ને થોડીક ઓછું માઇનસમાં ગયો એટલે ઝીરો તરફ એની સફર થાય, પણ પાછી એબ્સોલ્યુટ ઝીરો તો થતું નથી. હરેક, કેમ કે શું છે, આખા શરીરમાં કે બધી ઇન્દ્રિય વગેરે મળીને જે છે ને દુઃખો ઘણા બધા છે. એટલે એક કદાચ મેક્સિમમ ઝીરો સુધી ગયું પણ તો બાકી બધું તો માઇનસમાં ઊભું જ છે. એટલે ઓવરઓલ ક્યારે પણ ઝીરો થતું નથી. કાંઈ ને કાંઈ ભૂખ કાં તો શરીરમાં, કાં તો પાંચ ઇન્દ્રિયોમાં, કાં તો મનમાં ક્યાંય ને ક્યાંય રહેશે જ. સમજાય છે? હા, ઓછું થઈ જાય બધામાં એવું બને કે દેવલોકની અંદર એ દુઃખ છે એ ઓછું રહેશે, અને એનો હાશકારો પણ જે છે ને એ ઓછો જ થશે. પછી ખ્યાલ આવે છે? એટલે સ્વરૂપથી દુઃખ લાગે તો જે છે ને સાચો વૈરાગ્ય કહેવાય, અને એના વગર તાત્વિક કે સાચો વૈરાગ્ય ન કહેવાય. હવે આ સમજણની પાયામાં એમને ખામી છે. અને તાત્વિક વૈરાગ્ય આવે પછી જ જે છે ને અધ્યાત્મના સાચા વિકાસની શરૂઆત થાય. જેને સંસારના ભૌતિક સુખમાં આગળ પાછળ દુઃખ લાગે છે, પરિણામે આગળ જઈને પાપ બંધાશે ને દુઃખ આવશે એવું લાગે છે, તો પણ એનું એ સુખ ઉપરથી મૂળ આકર્ષણ તૂટશે જ નહીં, કેમ કે એને સુખ તો માને જ છે. સમજાય છે? અને એ મૂળ આકર્ષણ ન તૂટે, ઓરિજિનલ જે સુખ ઉપરનું આકર્ષણ છે એ નહીં તૂટે, તો એનો વૈરાગ્ય જે છે એ સાચો નહીં બને. બરોબર છે? ઘણાને સંસાર એટલા માટે અસાર કે ખરાબ લાગે કેમ કે સંસાર આખો હિંસાથી ભરેલો છે, અને હિંસા હિંસા છે બધે, એના કારણે એને નથી ગમતો સંસાર. હિંસાના કારણે સંસાર જેને નથી ગમતો, તો એને જે છે ને એક વૈરાગ્ય તો કહેવાય ને, એને સંસાર ન ગમે એટલે વૈરાગ્ય કહેવાય. પણ એ વૈરાગ્ય પણ જે છે ને એ જો આ નથી, તો એ વૈરાગ્યને પણ જે છે ને એ કન્સિડર સાચું ન કહી શકાય. એટલે એને પણ મોહગર્ભિત વૈરાગ્ય જ કહેવું પડે. એટલે ખાલી હેતુથી, એટલે કે એની પહેલા, ભોગની પહેલા, અને ફળથી એટલે ભોગની પછી જે છે ને એ દુઃખ કે દુઃખની પરંપરા દેખાય, બરોબર છે, એટલા માત્રથી એ વૈરાગ્ય તાત્વિક ન બને. પરંતુ જે છે ને સ્વરૂપથી જ એ દુઃખરૂપ લાગે ત્યારે જ વૈરાગ્ય જે છે સાચો તાત્વિક ગણાય. બરોબર છે? એટલે આ પાયાનો જે ગુણ આવશે એના વગર આગળ નહીં વધાય, અને એ આંશિક રૂપે અપુનર્બંધક અવસ્થામાં આવી જાય છે. અને એ જ વૈરાગ્ય વધતો વધતો છઠ્ઠી દ્રષ્ટિમાં જે છે ને એ કહેવાય કે ઘણા પ્રમાણમાં વધી જાય છે. અપેક્ષાએ જે છે ને પૂરો વૈરાગ્ય ત્યાં આવી જાય છે. બરાબર છે? હવે
એટલે આ પાયાના ગુણ જે છે ને નહીં હોય, એના વગર જે છે ને એ આત્માનો સાચો વિકાસ નહીં ગણાય. જે પણ વિકાસ હશે એ તાત્વિક નહીં હોય, અતાત્વિક હશે. બરોબર છે. એટલે એનો સંસારનું ભ્રમણ, સંસારનું પરિભ્રમણ, સંસારની રખડપટ્ટી બાકીના 2 વૈરાગ્યથી એ અલ્પ થતી નથી. એને સંસારના પરિભ્રમણને અટકાવવું હોય, સંસારને મર્યાદિત કરવો હોય તો તાત્વિક વૈરાગ્ય લાવવો પડશે. અને તાત્વિક વૈરાગ્ય આવશે ક્યારે? તો કે અપુનર્બંધક દશાના જે ગુણો બતાવ્યા છે એ ગુણો પ્રાપ્ત કરે, એમાં જે તાત્વિક વૈરાગ્ય બતાવ્યું છે એ ત્યારે જે છે ને ગણાશે. અને બધા કનેક્ટેડ છે કે તાત્વિક વૈરાગ્ય વગર ગુણનો રાગ ન આવી શકે, તાત્વિક વૈરાગ્ય વગર મોક્ષનો અદ્વેષ ન આવી શકે. એટલે આ બધું છે કનેક્ટેડ છે. કેમ કે સંસારનું સુખ સ્વરૂપથી નહીં, પરંતુ માત્ર હેતુને ફળથી દુઃખરૂપ લાગે, અને સ્વરૂપથી તો એને સુખ જ લાગે. એનો મતલબ એ છે કે સંસારમાં જે છે ને આપણે કહીએ છીએ આખો સંસાર અસાર છે, બરોબર છે. તો એમાં જે છે ને થોડુંક પણ જે ટમટમતું પણ સુખ લાગ્યું, એનો મતલબ શું છે કે ભ્રમ છે. હવે એ શું કરશે કે જે છે ને ઉપાય ગોતશે કે સુખ તો છે જ, ખાલી આગળ પાછળ જે છે ને દુઃખ છે. હવે આગળ પાછળ દુઃખ ના હોય, કાં તો ઓછું થઈ જાય તો ચલાવી લઈએ, તો એવું સ્થાન છે દેવલોક, એને પસંદ કરીએ. એટલે શું થશે કે એ સુખ ઉપરનો જે ભ્રમ છે, મોહ છે, આકર્ષણ છે, એ તો તૂટ્યો જ નહીં. સમજાય છે? અને એ ન તૂટે ત્યાર સુધી સંસાર આખો અસાર લાગ્યો ન ગણાય. બરાબર છે? એટલે જે છે ને એનો રસ્તો જે છે એ સુખ તરફનો રહેશે. બરોબર છે. ખાલી એટલું છે કે આગળ પાછળને હટાવવું. એટલે એ શું કરશે કે ઉપાયો ગોતશે કે જેના કારણે આગળ પાછળ જે દુઃખ છે એને ઘટાડી શકાય અને વચ્ચેનું સુખ છે એને વધારી શકાય. એટલું કામ કરવું છે. એટલે સંસારના ભૌતિક સુખમાંથી જ આનંદ માણવો છે, એમાંથી જ રસ લેવો છે, સુખ લેવું છે, એવી વૃત્તિ છે. કેમ કે એ ખરેખર દુઃખનો જ પર્યાય છે, દુઃખની જ છાયા છે, દુઃખનો જ જે છે ને પડછાયો છે, દુઃખમાંથી જ પેદા થાય છે. અને અપેક્ષા એ જે છે ને દુઃખરૂપ છે પાછી. કેમ કે શું છે ખબર છે, દુઃખનો ઉપચાર કરવા માટે પણ જે છે ને આત્માને કંઈ ને કંઈ એફર્ટ લેવા પડે છે. એટલે એ દુઃખથી સાધ્ય બને છે. એ રીતે છે. એટલે સંસારના પરિભ્રમણને અલ્પ કરવો હોય તો એ જે સંસારનું સુખ છે એને જે છે ને જાણવું પડે કે કેવું છે. કેમ કે શું થાય છે ખબર છે, એ સુખને પ્રાપ્ત કરવા માટે દોષનું સેવન કરવું પડે, કષાયોનું સેવન કરવું પડે, નહીં તો ત્યાં લક્ષ્ય જ નહીં જાય. સમજાય છે? સમજો કે કષાય વગર કોઈ ભોગને ભોગવે તો એ ભોગવે છે ભોગને, કાં તો ભોગને માણે છે એવું નથી કહેવાતું. દાખલા તરીકે સમતાધારી મુનિ હોય કે કેવલી હોય કે વિતરાગ પરમાત્મા છે, તો એ કોઈ વસ્તુને વાપરે છે અને વાપરવામાં જે છે ને જીભને પસંદ આવે એવી વસ્તુ ગોચરીમાં આવી ગઈ અને વાપરતા વપારતા વાપરી પણ ગયા, પણ એમાંથી એ રસ લેશે, એમાંથી આનંદ માણશે. બરોબર છે? જો જીભને સુખનો, બરોબર છે, આપણે જેને સુખ કહીએ છીએ ભૌતિક, કે અને સાથે એનો સ્વાદનો, મીઠાશનો અનુભવ તો થવાનો જ છે. કેમ અને આત્માને પણ થશે, કેમ કે આત્મા એની સાથે જોડાયેલો છે. બરાબર છે? પણ એમાંથી રસ લેવાની વૃત્તિ જરાય નથી, અને માટે ભોગવવા છતાં પણ આપણે એમને ભોગી નથી કહેતા, કે ભોગવનાર નથી કહેતા, કે ભોગવનાર જે છે ને ભોગવની લાલસાવાળા એમ નથી કહેતા. સમજાય છે? એટલે એમના ભોગને ભોગ જ નથી ગણાતું. કેમ નથી ગણાતું? કારણ કે ભોગ હોવા છતાં પણ ત્યાં ભોગનું આકર્ષણ નથી, ભોગમાં જે છે ને સુખની બુદ્ધિ નથી, એમાંથી કંઈક મેળવી લઉં એવી જે છે ને અપેક્ષા નથી ભોગની દ્રષ્ટિએ. ખાલી એટલું જ છે કે શરીરને પોષણ મળે ને જે છે ને આપણી આરાધના ચાલે, એટલી વાત છે. ખ્યાલ આવે છે?
એટલે એવી ભોગની પ્રવૃત્તિ જ્યાં સુધી રહેશે કે ભોગની દ્રષ્ટિ રહેશે કે ભાઈ જે છે મારે આ ભોગવવું છે, આમાંથી આનંદ માણવો છે, બરોબર છે, તો એવું ક્યાર સુધી રહેશે? તો કે જે છે ને સમકીર્તિને પણ હોય, પાંચમી દ્રષ્ટિ સુધી છે, છઠ્ઠી દ્રષ્ટિમાં એવું નથી. અને પાંચમી દ્રષ્ટિમાં એ જે છે ને ભોગવવાની ઈચ્છા થાય, પણ એ ઈચ્છા પણ કેવી છે કે નેચરલ નથી. એ ઈચ્છા કર્મકૃત છે, ચારિત્ર મોહનીય કર્મ જે છે ને એને પ્રેરે છે. બાકી એની તો સ્પષ્ટ માન્યતા છે કે આ સુખ નથી. અને એવી માન્યતા આંશિક પણ આવે. ભોગના સ્વરૂપને ધ્યાનમાં રાખીને એને એ ભોગને દુઃખરૂપે જુએ, અને એના કારણે જે છે ને આખું સંસાર, કેમ કે સ્વરૂપથી જે છે ને ભોગને દુઃખરૂપ જોઈ શકે, એ આગળ પાછળ દુઃખને આરામથી જોઈ શકે. અને એના કારણે લાગે કે આખા સંસારમાં જે છે ને સંયોગમાં સુખ છે ક્યાં? સંયોગિક એક પણ સુખ નથી. અને માટે સંયોગ જોઈએ નહીં, વિયોગ જોઈએ. એકલો આત્મા છે, એની અંદર જ સુખ પડ્યું છે. અને જે છે ને ઘણાને કેવું થાય ખબર છે કે મોક્ષમાં છે ને અવ્યાબાદ સુખ છે. એટલે સંસારમાં કેવું સુખ છે તો કે વ્યાબાધા વાળું, એટલે કે બાધા વાળું, વચમાં રૂકાવટ હોય, મિલાવટ હોય, કન્ટેમિનેશન હોય, એવું સુખ છે. પણ એકચ્યુઅલી કેવું છે કે વાત ખોટી નથી, સંસારમાં સુખ આવું જ છે, પણ પાછી એ સુખ પણ કેવું છે, જે વ્યાબાધા વાળું સુખ છે ને એ કેવું છે કે એ સુખ સુખ જ નથી. એટલે ભ્રામક છે. સુખનો ત્યાં ભ્રમ થાય છે. કેમ કે શું થાય, દુઃખ ઉપચાર થાય, દુઃખ હળવું થાય ને, એટલે જે હાશકારો થાય ને, દુઃખ જે વસ્તુ ઉપર દ્વેષ હોય અને એ આપણા જીવનમાંથી નીકળી જાય, તો એક હાશકારો થાય, બરોબર છે. તો એ શું થયું કે દુઃખ નીકળ્યું કહેવાય, સુખ આવ્યું નથી. ખ્યાલ આવે છે? કંઈ ઈષ્ટ મળે, આવે, એને ભોગવે, એને માણે, અને એમાંથી કંઈક મળતું હોય તો જે છે ને સુખ આવ્યું કહેવાય. એટલે અણગમતાનો અભાવ થયો. જેમ છે ને ગમતાનો અભાવ થાય તો કેવી રીતના ખેદ થાય છે, એમ અણગમતાનો, કાં તો એમાંથી કંઈ નથી મળતું અને એનાથી જે છે ને કષ્ટ મળે છે, એવી અવસ્થા જ્યારે જાય છે, તો એમાં જે હાશકારો થાય છે, બરાબર છે, એને આપણે જે છે ને સુખ માની લઈએ છીએ. પરંતુ ત્યાં સુખ નથી, એ દુઃખનો અભાવ થયો છે. ખ્યાલ આવે છે? બીજું શું છે કે જ્યારે દુઃખોપચાર થાય છે, એને જ્યારે આપણે સુખ માનીએ છીએ, બરોબર છે, સાયકોલોજીને સમજજો. દુઃખોપચાર વખતે આપણે જે સુખ માનીએ છીએ, હવે શું થાય કે જ્યાં સુખની બુદ્ધિ કે ભ્રમ થાય, તો ત્યાં જે સુખ આપનાર તત્વ છે, એમાંથી રસ લેવાનો, એમાંથી કંઈક મેળવવાનું, બરોબર છે, એમાં એકાકાર થવાનું, બરોબર છે, એ શું છે? આત્માનો એક સ્વભાવ છે. સમજાય છે? દાખલા તરીકે કે કોઈક મનગમતી વસ્તુ જોવા મળી. હવે મનગમતી વસ્તુ જોવા માટે આંખની અંદર એની ડિમાન્ડ હતી, ક્રેવિંગ હતી. હવે એ મનગમતી વસ્તુ જે હતી, જેની જોવાની ક્રેવિંગ હતી, એવા કલરની, એવા આકારની વસ્તુ સામે આવી. એ સામે આવી એટલે આંખ એને જુએ છે. હવે જુએ એટલે જે અંદર ક્રેવિંગ કે ઈચ્છા હતી, એ ઈચ્છા શું થઈ? પૂરી થઈ ને? પૂરી થઈ. બરોબર છે. તો જે ક્રેવિંગ હતી એ દુઃખ હતું. અંદરમાં જે ઈચ્છા હતી, તડપ હતી, જે છે ને અજંપો હતો, એ પૂરો થયો. એટલે પૂરો થયો કેના કારણે પૂરો થયો? સામે જે વસ્તુ આવી એના કારણે પૂરો થયો. કેમ કે એ સામે આવે એવી ઈચ્છા હતી અને એને જોવું હતું. હવે એ ઈચ્છા હતી એ પૂરી થઈ એટલે વસ્તુ સામે આવી ગઈ. હવે ભ્રમ એ થયો કે આના કારણે હું સુખી થયો. એકચ્યુઅલી શું થયું? એ પેલી ઈચ્છા ગઈ. ગઈ એટલે શું? હાશકારો થયો કે જે પેલી તડપ હતી ને ઈચ્છાની, એ ગઈ. હવે સામે વસ્તુ આવી
અને પાછી એ વસ્તુ પહેલા પણ ભોગવી છે, પણ એને આપણે હમણાં બાજુ પર મૂકીએ તો હમણાં સામે વસ્તુ જે આવી એ વસ્તુમાંથી મને સુખ મળ્યું, બરોબર છે. એ હાશકારાને જ્યારે સુખ માની લે છે તો એને લાગે છે કે આ વસ્તુથી મને સુખ મળ્યું. હવે એ વસ્તુથી જ્યારે સુખ મળ્યું એવું લાગે ત્યારે એ વસ્તુની અંદર એ એકાકાર થાય, એની અંદર તલ્લીન થાય. હવે મને એક વાત કહો કે આંખ છે એ સામેવાળી વસ્તુ એના જે છે ને કયા ગુણધર્મને જોઈ શકશે? રૂપને જોઈ શકશે, ગંધને જોઈ શકશે, રસને જોઈ શકશે, કોને જોઈ શકશે? હે? રૂપને જોઈ શકશે. એટલે શું થશે કે આંખ, બરોબર છે, એટલે આત્મા જ આંખ દ્વારા એના રૂપની અંદર એકાકાર થશે. અને જ્યારે એકાકાર થાય છે ત્યારે એને એવું લાગે છે કે મને જે આનંદ મળ્યો, કેમ કે એને છે ને માણવાનો પ્રયત્ન કરશે. સમજાય છે? જ્યાં સુખ લાગે ને, જેમાં આપણે જે છે ને ઘણાને એવું હોય કે ઘણી બધી લાલસા હોય, એટલે કોઈ છે ને ટેસ્ટી વસ્તુ માટેની ઈચ્છા કરી હોય ને મળી જાય, તો ટેસ્ટી વસ્તુ જ્યારે મળી જાય ને તો એ શું કરે? એકદમ ટેસ્ટ લેવાનો પ્રયત્ન કરે. લેવાનો એટલે તમને સમજ્યા ને, એની અંદર એકાકાર થાય, મગ્ન થાય, બરોબર છે. અને એ ભ્રમના કારણે એને લાગે કે આમાંથી મને મજા આવી રહી છે. એને લાગે કે આ જે છે ને આવો રંગ કે આવા આકારમાં મજા છે. એટલે શું થશે કે એના ઉપર રાગ થશે અને એને માણવાના સંસ્કાર પડશે. સંસ્કાર એટલે સમજ્યા ને, પ્રેક્ટિસના કારણે જે ઘૂંટાય છે ને, આદત પડે છે, આત્મા જેનાથી ભાવિત થાય છે. સમજ્યા? હવે આવું આત્માએ કેટલી વાર કર્યું છે? ખાલી આંખની વાત નથી, બધા જ ઇન્દ્રિયોના વિષય અને પાછી જુદા જુદા. ઇન્દ્રિયનું તો કેવું છે ખબર છે? એક કલર કે એક ડિઝાઇનથી ધરાય એટલે બીજી જોઈએ, બીજીથી ધરાય તો ત્રીજી જોઈએ. નાકનું પણ એવું છે કે આવી ગંધ, બરોબર છે, પછી અમુક ટાઈમ પછી જે છે ને આવીને એને આવી જોઈએ, એટલે આ રીતે ચાલ્યા કરે. એટલે અલગ અલગ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, આ બધા વિષયો બધા જ ટાઈપના અનંતવાર ભોગવ્યા છે અને બધાના સંસ્કારો પડ્યા છે. એટલે શું છે કે વિષયોની અંદર એકાકાર થવું, બરોબર છે, અને એકાકાર થાય અને સાથે આત્મામાં જે છે ને રાગ દ્વેષની યોગ્યતા પડી છે. એટલે એકાકારતા ખાલી જે છે ને એની અંદર એ જ્ઞાનથી ખોવાઈ જાય છે એવું નથી, રસ લે છે. કેમ કે મોહ જે છે ને રાગ મોહની એની અંદર જે છે ને એને ચોંટાડી દે છે, બરોબર છે, એની અંદર એને લુબ્ધ કરે છે. અને એવી આદતના કારણે શું થયું? તો એક તો જે છે ને એ જે ભ્રમ હતો એ હજી મજબૂત થયો. સમજાય છે? જી. તમને હજી એક એક્ઝામ્પલ આપું એટલે હજી વધારે છે ને થોડુંક તમને સ્પષ્ટ થાય કે કોઈ વ્યક્તિ આવવાનો હોય આપણી જગ્યામાં, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં કોઈ વ્યક્તિ આવવાનો હોય, અને એ વ્યક્તિ આવે અને આપણે કોઈએ ઇન્ફોર્મ ન કર્યું હોય, પણ હવે જ્યારે આવ્યું ત્યારે બધાએ કીધું કે આ માણસ મોટો માણસ છે, આવ્યો છે, અને આપણે જોવા જઈએ અને જોતાની સાથે આપણે એ વ્યક્તિ ગમી જાય, એનું પહેરવેશ, એની બોલવાની સ્ટાઇલ, એની ચાલવાની સ્ટાઇલ, અને એને જે છે ને શું કહેવાય કે એનો ઓવરઓલ જે છે ને પર્સનાલિટી આપણે જોતા ગમી જાય, એટલે આપણે એની અંદર જે છે ને એક શું કહેવાય કે એકાકાર થઈએ થોડાક. પણ આવું બને ને, થોડા ક્ષણ માટે પણ જે છે ને ગમતી વ્યક્તિ કે ગમતી વસ્તુ હોય તો એ બધામાં આપણે એની અંદર જે છે ને એક રાગથી, એક આકર્ષણથી, એક જે છે ને એ કેટલું સરસ માણસ છે એ રીતે જે છે ને રાગથી આપણે એમાં ચોંટી જતા હોય છે, ભલે થોડોક સમય. હવે એ જ વ્યક્તિ જ્યારે આવવાનો હોય ને એની પહેલા આપણે એને ઓળખતા ન હોઈએ, પણ ઘરના 10 માણસોએ એના વખાણ કર્યા હોય કે આવો વ્યક્તિ આવે છે, આના માટે તો આટલી તૈયારી કરવી જોઈએ, જે છે ને આને એમને જે છે ને એનું એમને સ્વાગત ન કરાય,
આખા બિલ્ડિંગમાં જે છે ને ફેલાવી દીધું, મોહલ્લામાં ફેલાવી દીધું, બધી તૈયારી કરી, શણગાર વગેરે કર્યા, પછી વખાણ સાંભળ્યા કે આણે તો આટલું આમ કર્યું છે ને આ આટલો છે ને આમ છે ને આમ છે આમ છે. અને પછી એ વ્યક્તિ જ્યારે સામે આવે, આપણે જોયો ના હોય પણ ફર્સ્ટ ટાઈમ સામે આવે, સાચું કયો, એમાં આપણે પેલા એમને એમ ચોટ્યા હતા એના કરતા વધારે ચોટીએ કે ઓછા? હે? વધારે વધારે. સમજાય છે? જી. એટલે જેમાં મહેનત કરી હોય એ વસ્તુ મળે ત્યારે હજી વધારે ચોટે માણસ. જેનું મહત્વ પેલાથી ખબર હોય એની અંદર વ્યક્તિ જે છે ને વધારે ચોટે. બરોબર છે? ઈષ્ટ હોય તો, અનિષ્ટની વાત નથી, રાગનો જે વિષય છે એની જ વાત ચાલે છે. તો એ રીતે આપણે જે છે ને વિષયો, એને એક તો જે છે ને શું કહેવાય કે એનું મહત્વ દુનિયાની અંદર પણ જે છે ને એ વખાણ બધા જે છે ને ટેસ્ટી વસ્તુઓના, સારી વસ્તુઓના, જોવામાં સારી હોય એના, પછી જે છે ને સુગંધી વસ્તુના, એ વારંવાર વખાણ થયા કરે. અને એ માહોલથી આપણે એક ટેવાયેલા હોય. અને પછી શું થાય ખબર છે કે જેમ હું તમને કહું કે કોઈ વ્યક્તિ છે, એટલે જે આવવાનો હતો વ્યક્તિ, એણે છે ને આટલા મોટા મોટા કામો કર્યા છે, અને એણે આમ કર્યું છે, તેમ કર્યું છે, સારા સારા કામો કર્યા છે, આટલો ઉદાર છે, આટલો આવો છે, એ બધું સાંભળ્યું હોય તો એ વ્યક્તિ જ્યારે સામે આવે ત્યારે એના બધા ગુણો પણ સામે આવે. આવે કે ના આવે? અને એના કારણે એનું મહત્વ વધારે લાગે. બરાબર છે ને? તો એ રીતે કેવું છે કે આપણી પાસે સુખના ઓપ્શન રૂપે કે મારે કંઈક માણવું છે, મારે કંઈક ભોગવવું છે, તો વિષય સિવાય કોઈ ઓપ્શન જ નથી રહ્યો આજ સુધી. સમજાય છે? અને ચારે બાજુથી અનાદિથી જે છે ને આત્માની આદત પણ એની અંદર જ ખોવાઈ જવાની છે, અને ચારે બાજુથી વખાણ એના જ થાય છે. સમજાય છે? આપણે જ્યાં પણ જે છે ને એ સગાવાલા કે કોઈ ભેગા થાય અને ખાવા બેઠા હોય તો વાતો શું ચાલે ખાવાની બાબતમાં? આ વસ્તુ જે છે ને ટેસ્ટી છે ને આ વસ્તુ નથી, આ વસ્તુ સારી છે, આ વસ્તુ નથી, આ બધી વાતો ચાલે. ચાલે ને? સમજાય છે? એનો મતલબ શું થઈ ગયો કે એ જે વસ્તુ સારી સારી છે એનું મહત્વ વધારવામાં આવે છે, અને જે ખરાબ ટેસ્ટ વાળી છે, કે નિમક વધારે છે, કે ફિક્કું છે, એનું મહત્વ ઘટાડવામાં આવે છે. એનો મતલબ શું થઈ ગયું કે સારા ટેસ્ટ વાળી વસ્તુ એને મગજમાં ફિટ કરી દેવામાં આવે છે, સંસ્કારિત કરી દેવામાં આવે છે કે આ ખાવા યોગ્ય છે, ભોગવવા યોગ્ય છે, મેળવવા યોગ્ય છે. અને માટે શું થશે કે વિષયની અંદર જ્યારે વિષય મળશે, બરોબર છે, મને એક વાત કહ્યું કે કોઈ ડિઝાઇન કે કોઈ કલર હતો, એ કલર વાળી વસ્તુ સામે આવી, એમાં આત્માને મળે શું? શું મળે? કાંઈ નહીં. એનો કલર એને મળે? ના. લાલ કલરની વસ્તુ સામે આવે તો આત્મા લાલ થઈ જાય? ના. એને તો એનું ખાલી જ્ઞાન જ થાય ને કે આ લાલ કલર છે ને આવી ડિઝાઇન છે. જ્ઞાન સિવાય તો કઈ થવાનું નથી. જી. અને એ વસ્તુ તો જે છે ને જડ છે, આત્મા છે. જડ આત્મા સાથે કદાચ ચોટી પણ જાય તો એ આત્મામાં કઈ એકમેક નથી થઈ જવાનું. શરીર ચોટેલું છે તો આત્માની સાથે જે છે ને ખાલી કેવું કહેવાય કે ચોટ્યું છે, એમ કે આત્મા એ શરીર બની ગયો છે કે શરીર એ આત્મા બની ગયો છે એવું તો છે નહીં ને. આત્માના પ્રદેશો અલગ છે, શરીરના અલગ છે. હા, એકમેક થઈ ગયા છે. એકમેક એટલે કેવા કે ચોટેલા છે એમ આપસમાં, પણ કઈ જે છે ને કન્વર્ટ નથી થઈ ગયા. શરીરનું કંઈ આત્મામાં નથી વહી ગયું ને આત્માનું કંઈ શરીરમાં નથી વહી ગયું. એટલે આત્માને મળતું કંઈ નથી. ઉલટાનું શું થાય કે શરીરનો આત્મા સાથે સંયોગ થાય ને તો આત્માની ઘણી બધી શક્તિઓ તો દબાઈ જાય છે. સમજાય છે? ભાઈ વિડીયો પર કામ કરે. એટલે આ રીતે જે છે ને, ચલો આ સામેની વસ્તુ તો દૂર છે. સમજો કે જે છે ને કોઈ ખાવાની વસ્તુ કે સુગંધ છે, સમજો કે સુગંધ નાકમાં ગઈ અને નાકના
પૂતગલો સાથે કદાચ જોડાઈ ગઈ તો એ આત્માને એમાં કઈ નથી મળતું. આત્માને બહુ બહુ તો એની ગંધનું જ્ઞાન થાય છે. સમજાય છે? એક વાત કહ્યો કે મારે આવી ગંધ જોઈએ, એની તડપ ક્યાં રહેલી છે? આત્મામાં કે નાકમાં? આવી ગંધ જોઈએ છે એવી ડિમાન્ડ ક્યાં રહેલી છે? આત્મામાં કે નાકમાં? નાકમાં, ઇન્દ્રિયમાં. ઇન્દ્રિયમાં એટલે નાકમાં. નાકમાં. એટલે આ પૂતગલને કોક પૂતગલ જોઈએ છે. આત્મા એની સાથે જોડાયેલો છે એટલે એને લાગશે કે મને જોઈએ છે આવું. અને એ ઇન્દ્રિયો બધી મન સાથે જોડાયેલી છે. બરોબર છે? એક ઇન્દ્રિયને પણ ભાવમન તો હોય જ છે. એટલે મન સાથે જોડાયેલી છે. એટલે મનને ખબર પડશે કે ભાઈ જે છે ને આવું કંઈક જોઈએ છે મને. એટલે ડિમાન્ડ ઊભી થઈ. હવે મનમાં ડિમાન્ડ ઊભી થઈ એટલે શું થયું? ક્રેવિંગ, કે લાવ 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 લાવ. ચલો લાવ્યું, અને લાવ્યું ને મળ્યું કોને? નાકને મળ્યું. એટલે નાકમાં જે પેલી ક્રેવિંગ હતી એ પૂરી થઈ ગઈ. હવે એ ક્રેવિંગ નથી રહી ને, કદાચ બીજી ક્રેવિંગ હશે, પણ આ ક્રેવિંગ તો પૂરી થઈ ગઈ. એટલે જે તડપ હતી લાવ લાવની એ દુઃખરૂપ હતી. એ દુઃખ જે હતી એ દુઃખ દૂર થયું. સમજાય છે? એટલે એક હાશકારો થયો કે હા મળી ગયું, મજા આવી ગઈ, ચલો. બરોબર છે? મળી ગયું, બરોબર છે, મજા આવી ગઈ, એ આપણે માનીએ છીએ. અને પછી આપણને શું લાગે ખબર છે? કે આ જે હાશકારો થયો ને આ સુગંધના કારણે થયો છે. એટલે આપણે શું કરશું ખબર છે? સુગંધને માણવાનો પ્રયત્ન કરશું. આ હા હા, શું સુગંધ છે. મને એક વાત કહો કે આત્માને શું સુગંધ કે શું દુર્ગંધ? સમજાય છે કઈ? પણ છતાં પણ જે છે ને આપણને સુગંધ ઉપર આ કેમ થાય છે? કે સુગંધે નાક ઉપર ઉપકાર કર્યો, અને એ ઉપકારને આપણે મારા ઉપર ઉપકાર થયો, મને કંઈક મળ્યું એવું આપણને લાગે છે. અને એકચ્યુઅલી પણ એ પૂતગલે નાકને ફીલ કર્યું છે. સુગંધ તો એ પૂતગલનો ગુણ હતો. સુગંધે તો નાકને પણ જે છે ને કંઈ કામ નથી કર્યું. સુગંધે નાકને કંઈ નથી આપ્યું. સુગંધ વાળા જે પૂતગલ હતા ને એનાથી નાકમાં જે કમી હતી એ પૂરી થઈ. સમજ્યા તમે? નાક એનાથી બાધિત થયું ને એને. હા, પણ નાક છે ને એને તો પેલો પૂતગલ જોતો હતો, એને સુગંધ દુર્ગંધ થી કઈ લેવા દેવા નથી. જેમ કોઈ જગ્યાએ છે ને ખરબચડી જમીન હોય અને એમાં તમે જે છે ને એ એને તમે સોફ્ટ કરવી હોય, લીસી કરવી હોય, સોફ્ટ નહીં પણ લીસી કરવી હોય, તો તમે એની અંદર કંઈક નાખો દ્રવ્ય એટલે સોફ્ટ થઈ જાય. સમજો? બરોબર છે? સમજો કે ડામર નાખ્યું એટલે જમીન થઈ ગઈ સોફ્ટ. સોફ્ટ નહીં, સોરી, આપણે લીસી થઈ ગઈ. બરોબર છે? સ્મૂથ થઈ ગઈ. તો હવે સ્મૂથ થઈ ગઈ તો હવે ડામર તમે બ્લેક કલરનું નાખો કે યલો કલરનું નાખો કે રેડ કલરનું નાખો, એનાથી રોડને કઈ લેવા દેવા છે? ના. બરોબર છે? રોડને કેનાથી મતલબ છે કે લીસું થવું જોઈએ. એક્ઝામ્પલ આપું છું. એટલે નાકને કંઈક તો જોઈએ છે જેના કારણે નાકમાં કોઈ કમી લાગે છે એ પૂરાઈ જાય. હવે એ મળ્યું તો એ કમી કોણે પૂરી કરી? તો કે સુગંધી પૂતગલે પૂરી કરી. બરોબર છે? પણ એને સુગંધથી કઈ લેવા દેવા નથી, પેલા પૂતગલથી લેવા દેવા છે. પછી એ પૂતગલનો કોઈ પણ ગુણધર્મ હોય, એ સુગંધથી નાક તૃપ્ત થાય કે દુર્ગંધથી તૃપ્ત થાય. બરોબર છે? અને એની ક્રેવિંગ તો સુગંધથી હતી કે નહીં? સુગંધની ક્રેવિંગ નથી, ક્રેવિંગ એની પૂતગલની છે. એ સુગંધ એ પૂતગલમાં છે, પણ એની ઈચ્છા તો એ સુગંધની જ છે ને. હા, ઈચ્છા ના કહેવાય, તૃષ્ણા કહેવાય. પણ હા એ હા એટલે હા. પણ એ જે છે ને કેવું છે કે હજી તમને થોડુંક વધારે સ્પષ્ટ કરવું એટલે ખ્યાલ આવે કે કેવું છે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું છું કે નાકની અંદર જે પૂતગલો જોઈએ છે, નાકને જે પૂતગલો જોઈએ છે, એ પૂતગલો અંદર ફિટ થાય અને નાકને પુષ્ટ કરે. એટલે ફિટ થવા માટે જે છે ને, મને એક વાત કહું, કોઈ બી વસ્તુમાં કોઈ વસ્તુ ફિટ થાય એના માટે
એની ગંધથી લેવા દેવા હોય કે એના શેપથી લેવા દેવા હોય? શેપ. તમે સમજ્યા? જેમ તાળામાં ચાવી ફિક્સ થાય, તો એને શેપથી લેવા દેવા હોય કે જે છે ને ચાવીનો ગંધ કઈ છે કે ચાવીનો કલર કયો છે એનાથી લેવા દેવા હોય? એમાં તો શેપ થી છે, પણ નાકનું તો હા, કાર્ય હવે ગંધનું જ. સાંભળો મારી વાત સાંભળો. હવે જી. છે શું થાય છે ખબર છે કે સુગંધી પૂતગલો હતા ને, એનો શેપ કે આકાર કે એની એકચ્યુઅલી સ્પર્શ શબ્દ છે શાસ્ત્રમાં, બરોબર છે? તો એનો સ્પર્શ એવો છે કે જેના કારણે નાક તૃપ્ત થાય છે. સમજ્યા? અને દુર્ગંધ વાળા જે પૂતગલો હતા એનો સ્પર્શ એવો છે કે જેના કારણે એ એમાં ફિટ નહીં થાય. સમજે શું કહું છું? જી, થોડુંક ક્લિયર થયું. હા, કેમ કે પૂતગલ ને પૂતગલ ચોટે છે ને એમાં કારણ સ્પર્શ હોય છે. પૂતગલ ને પૂતગલ એક્સેપ્ટ કરે કે રિજેક્ટ કરે એમાં કારણ કોણ હોય છે? એનો સ્પર્શ હોય છે. સ્પર્શ એટલે જે છે ને એવો સ્પર્શના જે છે ને ગુણધર્મ હોય છે. 1 નંબર સ્પર્શ, 2 નંબર સ્પર્શ, એની આખી શાસ્ત્રમાં આખી પેટર્ન બતાવેલી છે અમુક. તો એવા જે સ્પર્શ છે, સ્પર્શથી જ જે છે ને આંખને પણ, નાકને કે કોઈ પણ પૂતગલને, આખા જગતમાં બધા પૂતગલને એકબીજા સાથે જોડાણ થાય કે ન થાય એને સ્પર્શથી લેવા દેવા છે. ખ્યાલ આવે છે? પણ શું હતું કે સુગંધવાળા પૂતગલનો જ સ્પર્શ એવો હતો કે અહીંયા ફિટ થઈ શકે. દુર્ગંધવાળા પૂતગલ હતા ને એ અહીંયા ફિટ ન થઈ શકે. હું તમને બીજું એક્ઝામ્પલ આપું કે ઘણા અચ્છા, બધા એક હવે સાંભળો સાંભળો હા. સાંભળો સાંભળો મારી વાત સાંભળો. જે પૂતગલો દુર્ગંધવાળા છે, જે પૂતગલો દુર્ગંધવાળા છે આપણા માટે, એ જ પૂતગલો અમુક જાનવર માટે, બરોબર છે, એને ગમતા હોય. તમે સમજ્યા? જી. એ જ પૂતગલો અમુક જે છે ને કીડા મકોડા કે જાનવરને ગમતા હોય અને એને મળે તો એને એમાં મજા આવતી હોય છે. બરોબર છે? હવે પૂતગલો એ જ છે, પણ એનું નાક છે ને એની અંદર જે સ્પર્શની ડિમાન્ડ હતી એ સ્પર્શ એને ક્યાંથી મળ્યું? દુર્ગંધ વાળા. દુર્ગંધવાળા માટે. એટલે દુર્ગંધમાં એને શું લાગશે? સુગંધ. સુગંધ. સમજ્યા? એટલે એના નાકમાં જે ક્રેવિંગ હતી એ એના માટે સુગંધ કહેવાશે. અને બેઝિકલી એની અંદર એ લુપ્ત બની જશે. અને દુનિયામાં પણ એવું હોય છે, તમે વિચાર કરો, અમુક જાતની સુગંધ દુર્ગંધ છે ને એ મનુષ્યોને કદાચ અમુક ગમે ને અમુક ના ગમે એવું ફિક્સ હોય. યસ. અમુક યસ. સુગંધ દુર્ગંધ છે ને, દાખલા તરીકે પેટ્રોલ છે ને, પેટ્રોલની વાસ અમુક લોકોને બહુ ગમે અને અમુક લોકોને ન ગમે છે. યસ. બરોબર છે? ઇવન સુગંધ નું પણ એવું જ છે. સુગંધોમાં બી ઘણી હા, સુગંધો આમ હા. બધાને ના ગમે, આપણે અમુક કહીએ. કેવી હોય છે કે 90 થી 99% લોકોને, જેમ રોજ છે, તો ગમે છે. બરોબર. અને અમુક જે એકદમ જે છે ને, કોઈ હવે મરી ગયું છે અને એની સમજો કૂતરું મરી ગયું રસ્તામાં, એમાંથી વાસ આવે કે ઉંદર મરી ગયો એની વાસ આવે, તો મોટા ભાગનાને ન ગમે. તો એ કેવું છે કે હવે ઓવરઓલ મનુષ્યની પ્રકૃતિમાં કંઈક સિમિલરિટી હોય ને અમુક જાતની, તો એના કારણે. બાકી તો ગતિઓ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે તમારા નાકને ડિમાન્ડ એકચ્યુઅલી સુગંધ દુર્ગંધથી કઈ લેવા દેવા જ નથી. હા, ખાલી એટલું છે કે જ્યારે એ અંદર આવ્યું ત્યારે શું કર્યું, તો કે ત્યારે આત્માએ જે જ્ઞાન કર્યું, કોનું? આત્મા છે ને એ પૂતગલનું જ્ઞાન નહીં કરી શકે. અંદર પૂતગલ ચોટ્યો ને એનું જ્ઞાન નહીં કરી શકે, કેમ કે નાક દ્વારા આત્મા માત્ર ગંધનું જ જ્ઞાન કરી શકશે, સુગંધ કે દુર્ગંધ. એટલે એને શું લાગે ખબર છે કે આ સુગંધમાંથી મને સુખ મળ્યું. સુગંધ કે દુર્ગંધથી કઈ લેવા દેવા જ નહોતા. એને તો એ પૂતગલના ગુણને accept કર્યું. હા, એટલે એને આત્માને છે ને એ આત્માએ ગુણને ટાર્ગેટ કર્યો. કેમ કે શું યસ. થાય, જેમ તમને કહું કે તમને છે ને મેં 2 લાખ રૂપિયા મોકલાવ્યા અને એ આપવા માટે કોઈકને મેં મોકલાવ્યું અને એ તમને આપી ગયો, બરોબર છે? અને તમને ખબર નથી કોણે આપ્યા, તો તમને શું થશે કે આણે મને આપ્યા. એ તમારો ઓળખીતો હોય, સમજો. અનોળખીતા ઉપર તો આપણે ભરોસો ના કરીએ, પણ બીજો કોઈ ઓળખીતો હોય. દાખલા તરીકે જે છે ને મેં વિરલભાઈ જોડે તમને 2 લાખ રૂપિયા મોકલાવ્યા
અને વિરલભાઈ પણ કઈ બોલ્યા નથી કે આણે આપ્યું છે, અને તમને આપી ગયા અને એમ કીધું કે રાખો, તો તમે ઉપકારી કોને માનો? ન ખબર હોય. બરોબર છે, બરોબર છે, કેમ કે હું તો બેકગ્રાઉન્ડમાં હતો. તો એ રીતે શું થાય છે કે નાક ઉપર ઉપકાર કર્યો પેલા પૂતગલે, પણ એની દ્રષ્ટિ પૂતગલ ઉપર નહીં પણ એના ગુણધર્મ ઉપર ગઈ. સમજ્યા? અને નાકને જી એક જ ગુણધર્મ જણાશે, સુગંધ કે દુર્ગંધ. તો એને શું લાગશે કે આ સુગંધે મારા ઉપર ઉપકાર કર્યો. હવે તમે વિચાર કરો, જેનાથી ઉપકાર થયો હોય એના ઉપર બહુમાન તો જાગે ને. અને આટલો ઉપકાર કર્યો અને મજા આવી, તો એ શું કરશે કે ગંધને માણવા માટે એમાં લુબ્ધ બની જશે. આ સુગંધ છે. સમજ્યા? એક્ઝામ્પલ ખાલી યસ. નાકનું આપ્યું, બાકી આંખ માટે, જીભ માટે, બધા માટે નિયમ આ રહેશે. આ મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું. બરોબર છે. એટલે ભ્રમ કઈ રીતે થાય છે ને, યસ તમે યસ. વિચાર એટલે કરો, પૂતગલના કોઈ પણ ગુણધર્મ આત્માને શું કામ આવે? કઈ કામ ના આવે. બહુ તો શરીર ને ઇન્દ્રિય ના આવે. અને એ પણ જે છે ને, ગુણધર્મો સીધા કામ નથી આવતા, પૂતગલને કામ આવે છે. એટલે જોડાય ને વિખરાય એટલા રૂપે, બસ. જોડાય તો કામ આવ્યા કહેવાય, અને અંદર જઈને તોડફોડ કરે તો જે છે ને એ નકામા કે ખરાબ ગણાય. એટલે ઇન્દ્રિયો કઈ રીતે ભ્રમ કરાવે છે ને આત્માને, એનો આ નમૂનો છે. એટલે આ રીતે થતું હોય છે એમ. ફર્સ્ટ ટાઈમ માં સાંભળ્યું. હા, તો હવે સાંભળ્યું તેના ઉપર વિચાર કરજો ને એ અમલમાં લાવજો. કેમ કે આ બધું યસ. તો શું છે કે વૈરાગ્ય માટે પાયાની વાતો છે આ. આ રીતે હોય છે. બાકી એ છે કે આમ તો છે ને, પૂતગલ પણ આત્માને કામ નથી આવતો, તો એના ગુણધર્મો પણ જે છે ને એ કામ નથી આવતા. આત્માને તો કામ કોણ આવે? તો કે આત્માના ગુણો જ કામ આવે. આત્માના ગુણોથી જ આત્માને સુખ મળે, અને આત્માના દોષોથી જ આત્માને દુઃખ મળે. બરોબર છે. હા, એટલું છે કે પૂતગલની હાજરી એ આત્મામાં દુઃખ પેદા કરે છે. જો આત્માના દોષોથી આત્મામાં જે દુઃખ પેદા થાય એ અલગ, અને પૂતગલથી આત્મામાં દુઃખ પેદા થાય એ અલગ. મેં કદાચ પેલા પણ વાત કરી હતી કે શું થાય છે કે એક આખો ડિપાર્ટમેન્ટ છે ને એ મોહનીયથી રિલેટેડ છે, અને બીજો ડિપાર્ટમેન્ટ છે ને એ વેદનીયથી રિલેટેડ છે. એટલે આત્મામાં જે દોષો, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, જેટલા પણ કશાયો છે એ બધા આત્માના દોષો છે. ને એમાંથી જેટલા પણ ભાવો પેદા થાય, પછી અસહિષ્ણુતા પેદા થાય, ઈર્ષા પેદા થાય, ઇન શોર્ટ રાગ દ્વેષમાંથી પેદા થતા જેટલા પણ ભાવો છે એ આત્માના દુઃખ છે. એ ભાવો જાય અને આત્મામાંથી સહજ જે ગુણ પેદા થાય, એ ભાવો જાય અને આત્મામાંથી સહજ જે ગુણ પેદા થાય અને એને આત્મા માણતો થાય. બરોબર છે? તો ગુણને, સાચા ગુણને માણ્યું કહેવાય. બરોબર છે? તો એ આખો મોહનીયનો ડિપાર્ટમેન્ટ છે. અને એ જે સુખ છે ને, દાખલા તરીકે કે ક્રોધને કાઢ્યું, ક્ષમા આવી, ક્ષમાને આત્માએ માણી, તો એ આત્મા ક્ષમા નામના ગુણને અનુભવે છે. એ ગુણનો અનુભવ એ સુખરૂપ છે. સમજ્યા? જી. એ રીતે સમજો કે રાગને કાઢી નાખે ને વિતરાગતાને આત્મા અનુભવે, તો એ આત્માનું એક સુખ છે. હવે એ સુખ અલગ. એ સુખ તો વિતરાગ થાય આત્મા 12મા ગુણસ્થાનકે આવી જ જાય છે. બીજી વસ્તુ, આત્મા સાથે જ્યારે પૂતગલ જોડાય છે, એટલે શરીર જોડાઈ ગયું, મન જોડાઈ ગયું, ઇન્દ્રિયો જોડાઈ ગયું. હવે શું થશે ખબર છે? શરીર, ઇન્દ્રિય, મનમાં કઈ ને કઈ ખોડખાપણ રહેશે. તો જ્યારે ખોડખાપણ રહેશે ત્યારે આત્મા દુઃખી રહેશે. અને એ ખોડખાપણ જેમ જેમ પુરાશે, જેમ છે ને ભૂખ નામની ખોડખાપણ આવી શરીરમાં, તો શું થશે? હવે લાવો ભાઈ ખાવાનું, અને નાખો પેટમાં, અને એ એબ્ઝોર્બ થાય. એટલે શું થાય કે આત્મા જે એમાં જે ખોટ આવી હતી થાકના કારણે, કે જે ડિસ્ટ્રોય થયું હતું, એ પાછું પુરાઈ ગયું. એનું નામ શાતા. જ્યાં સુધી નહોતું પુરાયું ત્યાં સુધી બોલો અશાતા. અશાતા.
બરોબર છે, પણ આત્મા ઉપર શરીર જ ન હોય, આત્મા ઉપર શરીર જ ન હોય તો આ દુઃખ જ ના હોય, ને દુઃખ ના હોય તો દુઃખનો ઉપચાર પણ કરવાની જરૂર નથી. બરાબર. બરોબર. તો જ્યારે શરીર આવે છે ત્યારે શાતા અને અશાતાનો સવાલ આવે છે, પણ શરીર જ નથી હોતું ત્યારે આત્મામાંથી એક સુખ પેદા થાય છે. એ મોહનીયના સુખની લેવા દેવા નથી. એ સુખને જે છે ને અવ્યાબાદ સુખ કહેવાય છે, જે મોક્ષમાં જ હોય છે. કેમ કે મોક્ષની પહેલા તો શરીર છે, એટલે કાં તો શાતા ને કાં તો અશાતા એ જ રહેશે બે. સમજ્યા? અને અશાતા માંથી જયારે શાતામાં જાય છે તો એમાં ખાલી એટલું જ છે કે અશાતા ઓછી થઈ, કાં તો બહુ તો 0 સુધી આવે, એ પણ એબ્સોલ્યુટ 0 ના જ આવે હવે, પણ ક્યારે પણ જે છે ને પ્લસમાં જાય એવું બનતું નથી. કેમ કે એ પૂતગલમાં શું રહેશે, કાં તો ખોળખા પણ રહેશે ને કાં તો નથી, ફિલ્ડ રહેશે એમ. સમજ્યા? શરીર આખું સ્વસ્થ છે તો 0 દુઃખ, અને શરીર અસ્વસ્થ છે તો માઇનસ કહેવાય. પણ સુખ નથી હોઈ શકતું. સુખ ક્યારે હોય? જો શરીરનો જ અભાવ થાય તો અંદરમાંથી સુખ પેદા થાય, અને એ સુખને અવ્યાબાદ સુખ કહેવાય છે. હવે એ અવ્યાબાદ જે સુખ છે, તમે કહેશો કે જે છે ને શાતા વેદનીય કે અશાતા વેદનીય, એટલે વેદનીય કર્મ ગયું, શરીર જ ગયું, બરોબર, શરીર જવાની સાથે જ બધું જશે. તો શરીર જશે તો વેદનીય પણ જશે અને શાતા અશાતા બંને જશે. એટલે જે સુખ આવ્યું એ અવ્યાબાદ છે. તો એની પહેલા શું હતું? મોક્ષમાં નહોતા ગયા એની પહેલા, કે એની પહેલા સુખ હતું એ વ્યાબાધા વાળું હતું. એનો મતલબ એ છે ને, મોક્ષમાં જો અવ્યાબાદ સુખ આવ્યું, વેદનીયના જવાથી અવ્યાબાદ સુખ આવ્યું, તો વેદનીયની હાજરીમાં કયું સુખ હોય? વ્યાબાધા વાળું સુખ. બરોબર ને? જી. વ્યાબાધા વાળું એટલે શું? ડિસ્ટર્બન્સ વાળું, જેમાં બાધા હોય, જેમાં ડિસ્ટર્બન્સ હોય, જેમાં હર્ડલ્સ હોય, જેમાં કન્ટેમિનેશન હોય, જે પણ કહું. હવે એ વ્યાબાધા વાળું સુખ પણ જે છે ને એકચ્યુઅલી સુખ વ્યવહારથી કહેવાય છે. વ્યવહાર, કેમ કે વ્યાબાધા વાળું સુખ શું છે? તો કે દુઃખનો ઉપચાર જ છે ખાલી, અને એને સુખ કહેવાય છે. એ રીતે વ્યવહારથી કહેવાય છે, કેમ કે હાશકારો થાય છે ને એના કારણે. બરોબર છે? એટલે એવું જે દુઃખોપચાર રૂપ સુખ છે એ વ્યાબાધા વાળું સુખ છે. એટલે તમે એમ કહો કે જે છે ને, ના ત્યાં જે સુખ છે એ જ સુખ અહીંયા છે, પણ ખાલી ત્યાં વ્યાબાધા નથી અને અહીંયા વ્યાબાધા છે, એવું નથી. સમજ્યા તમે? અહીંયા પણ સુખ છે પણ એ દુઃખોપચાર રૂપ છે, અને ત્યાં જે સુખ છે એ દુઃખોપચાર રૂપ નથી. એટલે ત્યાંનું ને અહીંયાનું સુખ એક નથી. સમજ્યા? સંસારમાં સુખ દુઃખ બંને છે, એટલે વેદનાની વાત છે. તો એ સુખ એટલે શાતા અને દુઃખ એટલે અશાતા, પણ એ સુખ પણ સાચું સુખ નથી. અને જે મોક્ષમાં સુખ છે એ ઇદમ તૃતીયમ, એટલે થર્ડ જ ક્વોલિટી છે. આ બે માંથી એકેય નથી. આના જેવું જ છે એવું પણ નથી કે ભાઈ અહીંયા છે ને જે સુખ હતું એ જ સુખ છે, પણ ત્યાં ડિસ્ટર્બન્સ નથી ને અહીંયા ડિસ્ટર્બન્સ હતું, એવું નથી. અહીંયાનું સુખ ની ક્વોલિટી અલગ છે પેલા કરતા. સુખ કહેવાય છે બંનેને, બરોબર છે, વ્યવહારથી કહેવાય. જેમ આપણે હોય ને કે કોઈને લોસ થયો હોય અને એના પૈસા પાછા મળી જાય, તો અપેક્ષા એ કમાયો કહેવાય કે નહીં? જેમ સંસારમાં પણ બચત ને અપેક્ષા એ કમાણી કહીએ છે ને, એમ કહે ને કે 100 રૂપિયા બચાવ્યા ઇઝ ઇક્વલ ટુ 100 રૂપિયા કમાયા. જી. બસ એ રીતે છે. બાકી જે છે ને એ કોઈ ઓરિજિનલ કમાણી નથી. અહીંયા એ મોક્ષમાં જ મળશે, શરીરનો અભાવ થશે ત્યારે મળશે. એટલે બંને જુદા છે. મોહનીય જવાથી જે સુખ પેદા થાય છે એને વિતરાગતા કહેવાય છે, યથાખ્યાત ચારિત્ર કહેવાય છે, અનંત ચારિત્ર કહેવાય છે. એ બધા શબ્દો છે. ભાવ સુખ પણ કહેવાય છે, પરિપૂર્ણ ભાવ સુખ. અને ત્યાં જે મળે છે એ અવ્યાબાદ સુખ છે, જેને વેદનીયથી લેવા દેવા છે. અને આપણે શું કરીએ છીએ? બંનેને પાછી કનેક્ટ કરી દઈએ છીએ કે ભાઈ જે છે ને અહીંયા સાતા અશાતા જે મળે છે ને એની અંદર આત્મા રાગ દ્વેષ કરી અને દોષો પેદા કરે છે. ખ્યાલ આવે છે? અને પાછી પીંજણ કેવી છે કે શાતા પ્રાપ્ત કરવા માટે
અને અશાતામાંથી દૂર જવા માટે કેટલાય દોષોનું સેવન કરે. કરે કે નહીં? આખા દિવસમાં આપણે શાતા પ્રાપ્ત કરવા માટે ને અશાતાથી દૂર જવા માટે સતત પ્રયત્નશીલ છે. અને એ બધા જ પ્રયત્ન કેવા છે? જેની અંદર હિંસા વગેરે દોષો ભરેલા છે કે નહીં? જી. ચાલો હવે એટલે અહીંયા વાત એ જ કરી કે સ્વરૂપથી તમને એ દુઃખ દેખાઈ જાય, સંસારનું જે સુખ છે. જો આપણે જે શાતાની વાત કરી ને એ બધું આમાં આવી જશે. ઇન્દ્રિયમાં પણ જે છે ને સુખ શાતાનું હોય છે, પણ આપણે વિષયમાં જે છે ને એ લુપ્ત થઈ જઈએ છીએ અને આપણે લાગે છે કે વિષયથી સુખ. ખ્યાલ આવે છે? રૂપ રસ ગંધ સ્પર્શમાં કોઈ સીધું સુખ છે જ નહીં, બરોબર છે. પાછું જે છે ને છતાંય શું કરે તો કે આત્માને ત્યાં સુખ દેખાય એટલે ત્યાં માણવાની પ્રયત્ન કરે. આ સ્વાદને માણવું, સ્વાદને તું માણી જ નહીં શકે, બરોબર છે. સ્વાદને જે છે ને વધારે ભેળવવું હોય શરીરમાં તો લાળ છૂટે ને બધું થાય તો શરીરને મળશે, તને સ્વાદ એક કણિયો નહીં મળે, બરોબર છે. અને સ્વાદ તો હંમેશા સ્વાદ કેમાં રહેશે? પૂતગલમાં રહેશે કે એમાંથી નીકળી શકશે બહાર? જે પૂતગલનો સ્વાદ પૂતગલમાં જ રહેશે. એમાં જ રહેશે, એમાંથી કઈ બહાર નથી નીકળવાનું. કેમ કે કોઈ પણ વસ્તુ પોતાના ગુણધર્મને છોડે નહીં. જેમ હું આત્મા હોઉં તો મારું જ્ઞાન અહીંયાથી બહાર નીકળી જાય કે આત્મામાં જ ના, રહે? આત્મામાં જ. ઓછું વધારે થાય તો એ આત્મામાં જ થાય, અહીંયાથી નીકળીને બીજે જાય એના કારણે ઓછું થાય એવું તો હોતું નથી. એ રીતે હોય છે. એટલે આ એક શું કહેવાય કે તત્વોની કે દ્રવ્યોની જે વ્યવસ્થા છે બરોબર સમજીએ તો ખ્યાલ આવે કે એ સ્વરૂપ શું છે સંસારના સુખ દુઃખનું. બરાબર છે. હવે આ આગળની વાત આપણે પછી કરશું, કેમ કે જે સમય થઈ ગયો છે. રાખીએ. જનાજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ. આભાર.